સત્તાની। કોંગ્રેસના ધારાસભ્ય અને ભાજપના સાંસદનું હોમટાઉન, જ્યાં જામ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ। બંને પક્ષો મતદારોને આકર્ષવા તમામ પ્રયાસ કરી રહ્યા છે। સવાલ એ છે કે મતદારો કોને પસંદ કરશે। વાત છે ચોરવાડ નગરપાલિકાની। આ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું હોમટાઉન છે અને સાંસદ રાજેશ ચુડાસમાનું પણ હોમટાઉન છે। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દાવો કર્યો છે કે ચોરવાડ નગરપાલિકાનો વિકાસ કોંગ્રેસે કર્યો છે। એટલું જ નહીં, ઉમેદવારોને લાખોની ઓફર આપ્યાનો પણ આરોપ લગાવ્યો। બીજી તરફ ભાજપનો દાવો છે કે કોંગ્રેસ ખોટી રીતે મુદ્દા ઉઠાવે છે અને ખોટા આક્ષેપો કરે છે। જે ઉમેદવારો જે ઉભેલા હતા એમને 30 લાખ રૂપિયાની ઓફર કરેલી કે પહેલા 30 લાખ રૂપિયા તમને આપે ને ફોર્મ પરત ખેંચી લો, અને એ બધા સદસ્ય સામાન્ય માણસ હોવા છતાં પણ એ પોતે કોંગ્રેસ પાર્ટી અને લોકો માટે વફાદાર એક સાબિત એમને કર્યું, અને એમને કીધું કે વિમલભાઈ અમને આ રીતે ઓફર આવી રહી છે, એટલે તમે એક દિવસ માટે કોઈ ખોટી અમારી ઉપર સિગ્નેચર ન કરાવે, એટલે એક દિવસ માટે થઈને 24 મેં મારા ઘરના મહેમાન બનાવેલા હતા। એવા તો ચૂંટણીનો માહોલ હોય એટલે કોંગ્રેસ પક્ષનો આમે સ્વભાવ રહ્યો છે આક્ષેપો કરવાનો। ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસના મુદ્દાની વાત કરે છે અને કોંગ્રેસ હંમેશા આક્ષેપો કરે છે, એટલે કોઈ નવી વાત નથી। પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન નીચે ભારતીય જનતા પાર્ટી અત્યારે વિકાસના કામોમાં ધ્યાન આપી રહી છે અને ચોરવાડની સુખાકારીમાં કેમ વધારો થઈ શકે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। 1997માં ચોરવાડ નગરપાલિકાથી અસ્તિત્વમાં આવી હતી। 3 ટર્મ સુધી ભાજપે સત્તા ભોગવી તો 2 ટર્મ કોંગ્રેસ સત્તામાં રહી। વિકાસના દાવા બંને પક્ષો કરી રહ્યા છે। જોકે લોકો નલ સે જલ, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજનાથી વધુ ખુશ હોય તેવું લાગી રહ્યું છે। જોકે સ્થાનિકો કોને ચૂંટશે તે પરિણામના દિવસે જ ખ્યાલ આવશે। સાંભળો ચોરવાડના સ્થાનિકોનો મત। ચોરવાડના આ જે રોજગારી છે, જે નાળિયેર કાપવા, જે ખાણની અંદર જે મજૂરો જાય, એ બધું રાજેશભાઈ અત્યારે એના ધ્યાનમાં રાખી અને નગરપાલિકા લાવવા માટે ઘણા પ્રયત્નો કરે। જે અમારા ચોરવાડમાં કોળી સમાજને કાળી મજૂરી સોંપી અને એને ધ્યાનમાં રાખીને એને એટલી નિંદા થાય અને એને એટલી ચિંતા કરે રાજેશભાઈ કે અમારા ચોરવાડનું એક ફેરી રોશની બદલાવી દે। જે તે સમયે શાસન દત્તક લીધું એમ રાજેશભાઈ ચુડાસમાએ આ વખતે ચોરવાડને દત્તક લેવા માંગે છે, પણ ચોરવાડની એક ફેરી નગરપાલિકા ભાજપની આવશે તો જ થાય। જે 8 મહિનામાં કામ કર્યું એ ચોરવાડની જનતાએ જોયું है। જે 10 વર્ષમાંથી નથી થયું કામ એ આજ 8 મહિનામાં થઈ ગયું है। એક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું હતું કે ઘર નલ સે જલ, એ સ્વપ્ન સાકાર પૂરું કરી દીધું છે 8 મહિનામાં ફક્ત। અને અમે એટલા કમનસીબ છે ચોરવાડના કે જે અમારી નગરપાલિકા 40 વર્ષથી વિરુદ્ધ શાસનમાં જ નગરપાલિકા છે। જે તે ટાઈમે નગરપાલિકા ચોરવાડમાં કોંગ્રેસ હોય તો ઉપર સરકાર કોંગ્રેસની હોય તો કઈ કામ થયું નહીં। આજે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કેન્દ્રમાં શાસન ભાજપનું છે, ગુજરાતમાં ભાજપનું છે, અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે ચોરવાડમાં પણ ભાજપનું શાસન થશે। 1997થી ચોરવાડ નગરપાલિકા અસ્તિત્વમાં આવી અને હવે 20,000 જેટલા મતદારો નક્કી કરશે કે ચોરવાડમાં કોની આવશે સત્તા। અમે એટલું કહેવા માંગીએ છીએ તો રાજેશભાઈ ચુડાસમા ત્યારે ગરીબ વિસ્તારમાંથી આજે સ્થાનિકનું સારાગાની ચૂંટણી આવી ત્યારે થોડું લોકોને એમ કહે છે તો મત આપો, પણ 15 વર્ષના અંદર સંસદની અંદર કંઈ કરી આપવું નથી। ત્યારે વિમલભાઈએ ગરીબ લોકોના હાથ પકડી, કોરોનાની અંદર પણ એટલો હાથ પકડી ઘરે ઘરે જઈને પૂછવા આપવું છે। ત્યારે અત્યારે ગરીબ લોકો માટે વિમલભાઈ ચુડાસમા ઘરે ઘરે જઈ અમુક લોકો માટે ખાવા પીવાનું નથી તો 5-5 હજાર ને 10-10 હજાર રૂપિયાની સહાય કરીને દવાખાને આપે છે। ભાજપનો જે તમે વાત કરી રહ્યા તે પ્રમાણે ભાજપના શાસનમાં અમારી બાજુ પાણીના હાંડા અને બેડા લઈને જતી હતું ત્યારે કોઈ દિવસ એને પાણી મળ્યું નહોતું, અને આજ કોંગ્રેસના વિમલભાઈની સત્તાની અંદર અમારે બૈરાવને બધાને ઘરે પાણી પહોંચી જાય છે। મોટી સમસ્યામાં તો એક વસ્તુ છે કે જે ભાજપ એમ કહે છે અત્યારે ચૂંટણી આવ્યા સમયે કે અમે તાલુકો બનાવવાનો દરજ્જો કરીએ છીએ, માંગણી કરીએ છીએ, તો એ વાત તદ્દન ખોટી છે એ લોકોની। વિમલભાઈ ચુડાસમાએ આની અગાઉ જે વાત કરી હતી બરોબર છે કે ભાઈ અમે તાલુકાનો દરજ્જો આપશું, સત્તા સિવાય સત્તા નથી
તો બી માંગણી કરે છે. તો આ લોકો આગળ તો સત્તા છે, તો સત્તા છે તો પછી કામ નથી કરવું કંઈ પણ, બરોબર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેર થયા બાદ જ્યારે તમામ પ્રક્રિયા ફોર્મની પૂર્ણ થઈ છે ત્યારે જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકા પૈકી ચોરવાડ નગરપાલિકા 1997 થી જ્યારે અસ્તિત્વમાં આવી અને 3 ટર્મ ભાજપે શાસન કર્યું, 2 ટર્મ કોંગ્રેસે શાસન કર્યું, 20,000 જેટલા મતદારો છે, 6 જેટલા વોર્ડ છે, 24 જેટલા સભ્યો છે. બંને પક્ષ દાવા કરી રહ્યા છે કે એક તરફ ભાજપ શાસન ભોગવશે, બીજી તરફ કોંગ્રેસ શાસન ભોગવશે. હવે જોવાનું એ રહ્યું કે કોની સત્તા આવશે. તે 16 ફેબ્રુઆરીના મતદાન બાદ 18 ફેબ્રુઆરીએ તમામ જે કોણ સત્તા ભોગવશે તેનું પરિણામ જાહેર થશે. વિજયસિંહ પરમાર, TV9 ચોરવાડ.